ગાંધીનગરમાં ખેડૂતોએ એકઠા થઈને વિરોધ કર્યો। શહેરની રચના માટે જમીન આપનાર ખેડૂતોએ વિરોધ કર્યો છે। 7 ગામના અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા છે। વળતર અને અન્ય પડતર માંગણીનો છે આ મુદ્દો। પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ, આદિવાડા, ફતેપુર ગામના ખેડૂતો એકઠા થયા છે। વિધાનસભા સામે આવેલી બાબા સાહેબની પ્રતિમા સામે આ ખેડૂતો એકઠા થયા છે। જમીન ગુમાવનાર પરિવારોને રહેણાંક પ્લોટ આપવા હવે માંગ થઈ છે। ગામતળમાં આવેલા જૂના મકાનોના ભોગવટાને કાયદેસર કે નિયમિત કરી આપવા પણ માંગ થઈ છે। જમીન સંપાદન સામે યોગ્ય વળતરની માંગ ઉઠી છે। ગામોમાં વિકાસના કામો અને અન્ય આધુનિક સુવિધાઓ પૂરી પાડવા પણ માંગ થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દુર્ગેશ પાસેથી। દુર્ગેશ, આજે ખેડૂતો ભેગા થયા છે, તેમની મહત્વની માંગો કઈ કઈ છે અને કેમ તેઓ આટલા સમય બાદ ભેગા થયા છે, શું માંગણી કરી રહ્યા છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગાંધીનગરની જ્યારે રચના થઈ ત્યારથી તે ખેડૂતોની જે જમીનો ગઈ છે તેને લઈને 7 ગામના જે ખેડૂતો છે તે અવારનવાર મુખ્યમંત્રી સહિત તમામ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે। આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં જે આ ખેડૂતો છે ગામના તે ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે એકઠા થયા છે। આપણે ખેડૂતો પાસે માંગણી કરીશું કે પૂછીશું તેમને કે તેમની માંગણીઓ શું છે, શું કહી રહ્યા છે અને ખાસ કેટલા સમયથી તેઓ રજૂઆત કરી રહ્યા છે। ભરતસિંહ, ખાસ કરીને રજૂઆત તમે કરી રહ્યા છો, શું મુખ્ય માંગણી છે અને શું તમને આનાથી ફરક પડી? અમે ગાંધીનગર શહેરમાં સમાવેશ 7 ગામો જેમના બાપદાદાની જમીન ગાંધીનગરની રચના માટે ગયેલી છે એવા ગામો પૈકીના નાગરિકો છીએ। અમારી રહેણાંકની મોટી સમસ્યા છે। સરકારે અમને જમીન સંપાદન કર્યા પછી ગાંધીનગરમાં સમાવેશ અમારા ગામનો કર્યો। સમાવેશ કર્યા પછી સરકારે અમારી રહેણાંકની સમસ્યા શું, આજે 63 વર્ષમાં 3-4 ગણી વસ્તી વધી ગઈ અમારી, તો એ વસ્તી જાય ક્યાં? સરકારે રહેણાંકની સમસ્યા વિચારણા નહીં કરી, એના કારણે ગામ નજીક આ લોકોએ કાચા પાકા મકાનો બનાવ્યા। ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગરમાં 2 દાખલા આપો। સેક્ટર 24 સેક્ટરમાં ઝૂંપડાવાસીઓના સરકારે જે જગ્યાએ દબાણ કર્યા હતા ત્યાં રાહત દરે સરકારે પ્લોટ આપ્યા, એ નિયમિત કરી દીધું। ગોકુળપુરાના ભરવાડ ભાઈઓ એને પણ સરકારે એ જમીન જે જગ્યાએ દબાણ કર્યું હતું એ રેગ્યુલાઇઝ કરી રાહત દરે એમને આપી દીધા। અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, જામનગર, બરોડા એવા મોટા શહેરોમાં પણ સરકારે મામૂલી રકમ લઈ અને 2016માં પરિપત્ર કરી અને એ લોકોને મિલકતો એમના નામે કરી આપી છે। તો આ 7 ગામો માટે સરકાર કેમ નિર્ણય કરતી નથી? અમારી રજૂઆત વર્ષોથી ચાલતી આવે છે। 28 વર્ષ પહેલાં માનનીય મંત્રી શ્રી માર્ગ અને મકાન એમના અધ્યક્ષપણા હેઠળ 97 બેઠક મળેલી, એના અંદર માનનીય મંત્રીશ્રીએ ગામના જે હદ વધારવાની વાત હતી એ ઉપરાંત જે દબાણો થયા છે નિયમિત કરવાની વાત હતી, એ સબ કમિટીના એમને સોંપ્યો હતો એ પ્રશ્ન કે એ એનો અભિપ્રાય આપશે। આજે 28 વર્ષ થયા, એના પણ કંઈ થયું નથી। એ પછી 2022માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમના બંગલે અમારી મિટિંગ કરી હતી, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મિટિંગ કરી હતી, જરૂરી સૂચનાઓ આપી હતી। એ પછી 2023માં મુખ્ય સચિવ સાહેબ રાજકુમાર સાહેબે બેઠક કરી અમારા પ્રશ્નો બાબતે। આજે તમે શું માંગને લઈને એકઠા થયા છો અને આજનો કાર્યક્રમ તમારો શું રહેશે? આ અમે ધરણાનો કાર્યક્રમ છે, વિધાનસભા ચાલુ છે। અમે માનનીય સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમારા આ પ્રશ્નો જલ્દી ઉકેલો। તમારી જે સરકાર ઝડપી ડબલ એન્જિન સરકાર કહેવાય છે, પરિણામ એવું તમે આપો, પરિણામ તમે એવું આપો। અમને આજે વર્ષોથી જમીન આપનારા લોકો જમીનના એક ટુકડા નામે કરવા માટે ભટકી રહ્યા છે। એ રોજગારી એમની આજનો દિવસ પાડી અને અહીંયા આવ્યા છે, એમને બહુ દુઃખ થાય છે। અમારા એવા ઘણા બધા કિસ્સા છે કે જે 25 વીઘા 50 વીઘાના જમીન માલિકો હતા, એમના પરિવારો વાસણ ઘસવા જાય છે, કચરા પોતા કરવા ગાંધીનગરમાં આવે છે। એનાથી દુઃખદાયક શું હોઈ શકે? અને આજની તારીખે જો એમના મકાનો જો નામે ન થાય તો સરકારે પછી બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે। આક્રોશ ગામજનોનો વધતો જાય છે, એમને ન્યાય આપો એવી અમને અપેક્ષા છે। જય માતાજી, જય હિન્દ। ખાસ કરીને બીજા કયા જે પ્રશ્નો છે તમને જે ગામની અંદર નડી રહ્યા છે તેને લઈને શું કહેશો? બીજો પ્રશ્ન એવો છે કે જે અમારે તો આ નિયમિત દબાણો નિયમિત કરી આપવા, પણ જે લોકો દબાણ નિયમિત નથી કરી શક્યા એ લોકોને 2 BHK ફ્લેટ આપવા માટેની મારી માગણી છે। અને તે સંદર્ભે માનનીય મુખ્યમંત્રી છે અમને
એવી હૈયાધારણા આપેલી કે તમારા ખીચામાં પણ હાથ નહીં નાખવા પડે અને અમે તમને 2 BHK ફ્લેટની ફાળવણી કરી આપીશું. પણ આ સંદર્ભે પણ છેલ્લા 4-5 વર્ષ થવા છે. આ સંદર્ભે પણ કોઈને આમાં કોઈ પ્રશ્નનું તો નિરાકરણ આવવું જોઈએ. અમારા બાપ દાદાઓની જમીન સરકારે સંમતિ એવોર્ડથી એમને અભણતા ગણ જે ગણો સંમતિ એવોર્ડથી મફતના ભાવે લઈ લીધે. અમે તો એક બટકું એમાંથી માગી રહ્યા છીએ, પણ આ સરકાર, આ પ્રશાસન અમારી કોઈ વાત સાંભળતું નથી. આ લોકો આ ખાસ કરીને આજે તમામ 7 ગામના ખેડૂતો છે તે હાલ ગાંધીનગરના વિધાનસભાના જે સામે વિસ્ટા ગાર્ડન છે ત્યાં આગળ પહોંચ્યા છે. મોટી સંખ્યામાં બહેનો પણ પહોંચી છે. સરકાર સમક્ષ છેલ્લા 7 વર્ષથી ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેઓની કોઈ પણ જાતનું નિરાકરણ નથી આવી રહ્યું. જી આભાર દુર્ગેશ માહિતી આપવા બદલ. તો આ 7 ગામના લોકો છે તેમની માંગ સરકાર પાસે મૂકી રહ્યા છે અને સરકાર વહેલી તકે તેમની વાત સાંભળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે.